ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ બધાને. આજે અમે લોકો જઈ રહ્યા છીએ સ્વિટ્ઝરલેન્ડ. યસ 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 કાનો. અય તું શું કરશું એટલું બધું? આ મૂકી દે સાઈડમાં. બસ આજે બધા એ મસ્ત બેબી પિંક પહેર્યા છે, થીમ. મારી વેદાએ પિંક ફ્રોક પહેર્યું છે. અને હા, સ્વિટ્ઝરલેન્ડ જઈએ છીએ. સ્વિટ્ઝરલેન્ડ ની બોર્ડર ઉપર જ છે આવડું આ શું કહેવાય રે છે ને જે અમારા ફ્રેન્ડ એ. એટલે અહીંથી કેટલા 40 મિનિટ થઈશ. હા, જે શાફહાઉઝન કરીને છે, સ્વિટ્ઝરલેન્ડ નો બ્યુટીફુલ વોટરફોલ છે, તો ત્યાં જવાના છે અમે લોકો. અને ઈ પહેલા અમે 2019માં ગયા હતા, પણ એ આગળથી વ્યૂ હતો. આ એનો ટોપ પરથી કિલ્લા વાળો વ્યૂ છે ને, ઈ મારે જોવાની બહુ ઈચ્છા હતી ઘણા ટાઈમથી. તો આ વખતે જઈએ છે ને, તો ત્યાં કિલ્લા ઉપર થી જોવાનું છે આખું. લેટ્સ હોપ કે બહુ ભીડ ના હોય, કેમ કે અમે લોકો અત્યારે વાગ્યા છે 3:30 અને 4 વાગ્યા અરાઉન્ડ ત્યાં પહોંચશું. અને પછી લેટ્સ હોપ કે ભીડ ના હોય. અમે બપોર પછીનો ટાઈપ પસંદ કર્યો, કેમ કે ગઈકાલે ઓલરેડી બહુ જ થાકી ગયા હતા. 15,000 સ્ટેપ્સ થઈ ગયા હતા ને, તો અને સિદ્ધાર્થને તો 20,000 થયા હતા. મેં કીધું સવારમાં નથી જવું અને આજનો દિવસ સ્કીપ જ કરવો હતો, બટ સ્ટીલ ત્યાં થાક ઉતરી ગયો હતો ને, તો જઈ આવીએ એમ કરીને નીકળી ગયા છીએ. ઓકે, તો તમને બ્યુટીફુલ રસ્તા હોય દેખાડશું સ્વિટ્ઝરલેન્ડના, અને જે રસ્તામાં આવે ઈ અને વોટરફોલ દેખાડશું. અને અમારી મેમરીઝ પણ કેપ્ચર થશે ફ્યુચરમાં. અમે પણ જોશું કે અહીંયા ગયા હતા ત્યારે આવું હતું. તડકો તો છે જ આજે. જો ઓલો ડુંગરો છે આ લોકોનો, ઝિંગેન વાળાનો. જ્વાલામુખી થી થયો છે. બધા ડુંગરા જ્વાલામુખી થી. અચ્છા, ઈ હતો જ્વાલામુખી એમ. હા, ઈ એક્ટિવ વોલ્કેનો. ઓકે, બહુ વર્ષો એવા કેટલા અરાઉન્ડમાં 7 છે. ઓ ઝિંગેનમાં. ઝિંગનની આજુબાજુ. અચ્છા, બરાબર. મકાઈ મકાઈ. તો જો કેવું છે આખું. મકાઈ તો જો માં અહીંયા સાંકડું છે હાવ બે પર. ઓલો કેટલી સ્પીડ તો એટલા સરસ સરસ વ્યૂ આવે છે. લીધા જ કરી. ચાલો ભાઈ, સ્વિટ્ઝરલેન્ડ ની બોર્ડર આવી ગયું. હા, જો હવે આ જર્મનીમાં છીએ અમે, અને અહીંયા હવે આવી ગયા સ્વિટ્ઝરલેન્ડમાં. બસ આઈનફાગ એવું એટલું સિમ્પલ છે. હા કાના, વાગે તારે ગીત અટકે એટલે ચાલુ થઈ જાય. ક્યાં તું સરસ સરસ વ્યૂ છે ઓલરેડી. આ જર્મનીમાં તો છે જ, એટલે અહીંયા તો હોય જ. અચ્છા, ઓલું હતું ને જર્મની નો હતું કંટ્રોલ, અને અહીંયા છે સ્વિટ્ઝરલેન્ડ. અલા, જર્મની કરતા સ્વિટ્ઝરલેન્ડમાં પેટ્રોલ નો ભાવ સસ્તો. અહીંયાથી પુરાવું પડશે તો રિટર્ન નો. હાલો ને ભાઈ, આ લાઈનમાં 30 પેટ્રોલ પંપ આવ્યું, અહીં 1.92 છે. જર્મનીમાં અત્યારે 2 ઉપર હાલે છે ભાવ. વાવ, જોઈ લો ત્યારે સ્વિટ્ઝરલેન્ડ ની બ્યુટી માં એન્ટર થઈ ગયા છે. ચારે બાજુ હવે બ્યુટી જ બ્યુટી. સૂર્યમુખી ની ખેતી છે. મકાઈ ની જ ખેતી થતી લાગે અહીંયા. ઝાઝી મકાઈ જોવા મળે. આ બાજુ કઈક બીજું છે પાછું. જો આગળ એક ઓલા ટ્રેક્ટર વાળા ભાઈ જાય છે ને, તમે ધીમા પડી ગયા છે, કેમ કે અહીંયા ખેડૂત તો અહીંયા ખેતી કરતા હોય, એટલે આ બધા વ્હીકલ રોડ ઉપર જ હાલે, ટ્રેક્ટર ને આ તે. જો આ નદી દેખાય વચ્ચે રાઈન. આ જો બધા સૂર્યમુખી ની ખેતી છે. કેટલા મસ્ત લાગે છે, બ્યુટીફુલ. વાવ, કેટલું મસ્ત લાગે છે. ગાડી હોય છે, ફોકસ ચેન્જ થઈ જશે. જો કેટલું મસ્ત. આ લોકોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ એટલું સારું છે ને. સિદ્ધાર્થ એમ કહે છે કે અહીંયા ખેતરો, અહીંયા રોડ, સાઈડમાં યલો પટ્ટીની બાજુનો પટ્ટો છે ને સાયકલ વાળાનો, અને સામે ટ્રેન. એટલે બધાયનું આવી જાય આમાં. રોડ વાળાની આવી જાય. હા, બ્યુટી તો છે જ. હા, ભગવાને આપણી પાસે છે બ્યુટી. આ છે ને આપણે ત્યાંના જે હિમાચલ પ્રદેશ ને ઉત્તરાખંડ છે ને, એમાં જે બ્યુટી છે ને, ઈ જ આ સ્વિટ્ઝરલેન્ડ પાસે છે. પણ અનફોર્ચ્યુનેટલી કાશ્મીરમાં જે છે ને આપણી પાસે બ્યુટી, એ બધી છે અહીંયા. પણ અનફોર્ચ્યુનેટલી આપણી પાસે શું કહેવાય, નેબર્સ એટલા સારા નથી. વાંધો ઈ છે. ઓ જો ટ્રેન જાય, કેટલું મસ્ત લાગે. કાટોફેલ.ch ઓલી રાઈન. ઓ હા, જો નદી રે, કેટલું મસ્ત વ્યૂ આવે છે.
સ્વિસ નહીં, સ્વિસ. સ્વિસ કે તો કરા સ્વિસ. ક્યાં આવ્યા? સ્વિસ. યા સ્વિટ્ઝરલેન્ડ. બહુ મજા આવશે તને, જોજે. આવી ગયા છે હાલવા. આ ઈ સ્લોસ નથી જો તો, પણ કેટલો મસ્ત છે. બ્યુટીફુલ હતું આમ જો. વાવ છે હું આ સિટી કે જો. બાબા રે, વોટ અ બ્યુટીફુલ ગામ. રાઈન નદીની વચ્ચે, રાઈન નદીની આજુબાજુ ગામ. ઝ્યુરિક પણ જાવું તું અમારે, પણ અમે સવારથી પ્લાન હોત ને તો, અને આમે કાલે એટલા થાકી ગયા હતા ને એટલે નક્કી કર્યું તો હવે એક દિવસનો એક જ લેવાનું, 2 લોકેશન નહીં લેવાના. એટલે ઝ્યુરિક નો પ્લાન ડ્રોપ કર્યો પછી. બાકી ઝ્યુરિક જાત મજા આવે એવું છે ન્યાય તે. ગઈ નથી મેં, અમે લ્યુસન સુધી જ ગયા છે, પણ એ લ્યુસન જેવું જ ઝ્યુરિક છે. એટલે એક પછી એક એવા વ્યૂ આવે છે પણ જોરદાર. ચાલો ભાઈ, પહોંચી ગયા છીએ કિલ્લે. બરાબર છે. હા, આકટુંગ વેદા. કેવું લાગે? ક્યુટી ક્યુટી. બેન ને થોડી વાર રાખશે ટોપી. એ ક્યાં વાગ્યું? હાલો આરતી થવાની, હાલો ફટાફટ. હેલો. રેડી આવે. મેચિંગ મેદા, મેચિંગ મામા રે. મામાનો મોટી જો ક્યાં આવ્યા છે આપણે? હા, કિલ્લા ઉપર આવ્યા છે. અહીંથી છે ને રાઇનફોલ બહુ મસ્તીનું લાગે. હા કાનો જો આ કિલ્લો કેટલા મસ્ત મસ્ત બ્લુ મન છે ને બ્લુ મન. બબાવ શું છે અહીંથી? ઓ અહીંથી તો આખું આમ દેખાય છે. વાહ રે જો. વુમેન. ઓ વાહ, મામા બાબાની ઉપર બેસી ગયા છે. હે આ ગાય માં તો કેવું મસ્ત બાકડો બનાવ્યો છે. ગાય મૂ કેવું કરે કાનો? મૂ એ કીસી કર દે ગાય કઈને. હે કાનો ગુગલી ચીકી ચીકો. અહીંયા પાપા અહીંયા છે. પૂછે આ બુબુ છે કાના જો. બુબુ બુબુ પીવાનું બુબુ છે જો. આ પીવાનું. અહીંયા છોકરાઓને રમવાના નાના છે ટોયઝ ને અહીંયા સેન્ડ ટોયઝ થી રમે ને એવું છે. કેટલું મસ્ત લાગે છે. પાપા આવી ગયા જો, ટિકિટ લઈને આવી ગયા. ચાલો પાપા ટિકિટ લઈને આવી ગયા છે. હાલો, ઓલી કાવ ઉપર બેઠા હતા. અહીં બેસવું છે? અહીં બેસી જાઓ. આપણે બોલ્યા ને. હાલો ઓલી ખાલી ને બેસ. હા, અમે મૂન મમ્મા બેઠા હતા કે મમ્મા ને ફોટો પાડી દો, એક ફોટો પાડી દો. ઓ વાવ કાકા. ક્લોઝ માં એન્ટ્રી લઈએ છીએ. હાલો બીટુ. હાલ શાક્ષી. હાલો તાર ફ્રેન્ડ નથી બનાવ બધાને. બેજે પાછી. બહુ ફ્રેન્ડ. હાલ મમ્મા લઈ લે. આમ જો. રેસ્ટોરન્ટ. વાવ. Herzlich willkommen. Mama, herzlich willkommen in der Schweiz. Oh, beautiful. I am the photo studio. Thank you, Rheinfall. એક જ કામ કરતા રહેતા હોય કઈ. હમણાં તું પીવે એટલે પવનમાં તું. ક્રાઉડ હાવ ઓછું છે અહીંયા. All eyes on me at the garden names. ચિક્કી નો એ મસ્ત ફોટો આવે જો. એ ચિક્કી તોડતી ને એવું. એટલું બધું પણ હા લે. આંખને વિશ્વાસ ન થાવતો હોય. ઉપરથી જોવા વાળો વ્યૂ વર્થ છે હો. હજી તમે સ્લો ઓલું દેખાતું નથી પણ આજ એટલું મસ્ત લાગે છે ને. ડ્રોન વાળો લાવો તો. નીચે ઓલી શીપ એમાં અમે આવ્યા હતા. હા જો કેટલું મસ્ત લાગે છે. નીચે તો ઓર મજા આવી.
કેવું લાગ્યું તમને? નહીં અહીંથી જ જવાતું હશે. ઓલ આઈઝ વન. જો અહીંયા લિફ્ટ છે. આ લિફ્ટ માંથી જવાનું છે નીચે. ઓ વ્યૂ દેખો ઘડી ખમી જાય. જો અહીંથી મસ્ત વ્યૂ દેખાય. જોરદાર. બીક લાગી જાય એવું છે. જો અહીં નીચે આટલું છે ભાઈ. અહીંથી નીચે લિફ્ટ જાય છે ને ત્યાંથી આખું આમ જવાનું છે આગળ. ઓહ આઈ એમ ટુ મચ એક્સાઇટેડ. કેટલું બ્રિજ ઉપર મસ્ત ટ્રેન. હા કેટલું સીધા જ ઉપર રહી જશે. ડ્રાઈવ આવી બેટા. એ સીધા જ વિશ્વાસ ન આવતો મને. લાવો હવે તમે લો. અને કોઈ દબાવતું નહીં. જો પૂપુ કેટલું બધું પૂપુ. ઓહ માય ગોડ. શાસ ઓલા આપણે આવી તો આ કાઈ નો ફીલ મળે. વાવ બ્યુટીફુલ. ગઈ એટલે તો કલાક મોડે આવ્યો કોઈ હાલ નથી. વોટર રોયલ ફીલિંગ. ઓ માય ગોડનેસ. શાજી જો આને ફટકેલું જ હોય. યાદ રાખજે આટલી સારી જગ્યાએ લેવા તો ફટકેલું જ હોય. જો રાઇનફાલ. જોતું માયને ગયું તે સિદ્ધાર્થ. જોઈ લો યાર. વર્થ કમિંગ. બ્યુટી છે આ. રાઈન નદી છે આવે છે ગાંડી થઈને નીચે. અને આમાં અમે બેઠા હતા નાસ્તે માં ત્યારે સામેથી આવ્યા હતા અને અહીંયા ચોક સુધી લઈ જાય. અને વચ્ચે ઓલો પોઈન્ટ છે ને ન્યાય જવાય છે. બિલકુલ ટ્રાફિક નથી. આ ટાઈમ બેસ્ટ છે. અહીંથી મસ્ત ફોટો આવે છે. હાલો 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 આગળ જઈને જોઈએ આપણે શું છે ત્યાં. અહીંયા હવે ગરમી નથી લાગતી. પકડજો આને. બેફામ દાદર માં નો ચડે. હાલ બતાવો પૂપુ. બેસ્ટ ટાઈમિંગ છે અત્યારે. 3 વાગ્યા પછી જવાનું ગમે ત્યાં. અમે 4 વાગે પહોંચી. Oh my god. કઈ નહીં સંભળાતું હોય. સચ અહીંયા બેઠો નહીં 2 કલાક. આનાથી બેસ્ટ કે કઈ વ્યૂ હોય જ નહીં. એક સામેથી છે એક સામેથી છે. તો ઓલું આપણું હા ઈ બોટ વાળા માટે. જો બોટ થી ત્યાં જોવાય. ઈ વ્યૂ એ જોરદાર છે. બેબી સાથે ઓહ એ ખરેખર બ્યુટી કલર છે. તડકામાં જો સિદ્ધાર્થ અને બીક લાગી ગઈ પાણી જોઈને. બી પણ મારું બચ્ચું રાત્રે પછી ખી જાય હો. મસ્ત છે. કુકુ કેમ કરે એવું કરે કુકુ. કેટલો બધો આ બધા ફેક્ટ છે. 15,000 વર્ષ જૂનું છે. 6 લાખ લીટર પર સેકન્ડે પાણી આવે. ફ્લો રેટ વિન્ટરમાં 2.5 લાખ થઈ જાય. સૌથી વધારે એવું છે 12,50,000 ફ્લો રેટ. આ પથ્થર ને માર નહીં લાગતો. એ ઘા તો થાય. એક અને આ બધા તાળામાં ઇન્ટરેસ્ટ. ચાલો હવે હું નીચેથી વ્યૂ જોવા જાઉં છું. સીધા જ નથી આવતા કેમ કે વેદાને બહુ બીક લાગશે એવું કીધું એને. તો હું જ ટિકિટ લઈને જાઉં છું નીચે જોવા. પછી હવે છે ને તો સિદ્ધાર્થ ને મોકલીશ. ઈ જોઈ આવશે. બ્યુટીફુલ છે. હું થાય લીધા જ કરું. આખા દાદર છે આમ કરીને આમ ઉતરીને જવાનું ત્યાં. તો
તમને એમ થાય હું એકનો જ, પણ આ રિયલમાં જે જોઈને એને જ ખબર હોય કે આ કેવું જાયજન્ટિક છે. નરી આંખે જોઈ નથી શકતા, ચશ્માથી જોવું પડે છે, એટલું બ્રાઇટનેસ છે. હા, અહીંયાથી છાટ આવતી. એક ગુફા છે જો. અહીંયા પોઈન્ટ છે. ઓ ગુડનેસ. જો એ અહીંયા તો નજીક જાય ને ધુટકારા વધવા માંડે એટલું આમ ખરાબ પાણી. આમ જોયા છે ને હારે વયા જશે ભેગા એમ થાય છે. Oh God, ખતરનાક આવે. પલ્લી ગયા છાટા છાટા થઈ ગયા. આમ જો તો ખરા એટલું બ્યુટીફુલ છે ને કે વાત પૂછો માં એમ થઈ જાય કે અહીંયા મારી વેદાય આવી હોત ને મજા આવી જાત. હવે અહીંથી કોલ કરીને બોલાવી ના શકું એવું છે. તો આ બોટમાં આ થોડીક ઉપર આવતી રહી છું ને બધું એકદમ ભીની થઈ ગઈ છે ટોટલી. Your pretty eyes make me smile, and your little fits make me stay with you. Eyelashes moving softly make me love you. Ooh, babe, I love you so much, so much. આ બાપી ને બેઠા આવતા હતા. ઓહો, છે હે અંદર એક દીવું છે. આ બેન તો જોઈને જ પી ગયા. આ તો મને ખબર જ નહોતી. હું છે જે કઈ મજા આવી છે સિક્કા સાચું કહું બહુ મજા આવશે. એક છે ને પાકડો ને બે. મારે કઈ વાંધો નહીં, પણ આનો આમાંય બીવે. ઓ માય ગોડ કિસ્સા. પાણી તો બોલતો ખરાબ. બાપ દીકરીને લઈને જાઉં છું. મેં કીધું ના વર્થ કમિંગ છે. હાલો હાલો અહીંયા સુધી પોગી જ ગયા છો તો હવે હું રાખીશ વેતન, તમે એન્જોય કરો. હા સીધા 6 વાગ્યા પછી આવત તોય વાંધો ન આવત. અત્યારે તડકો આવજા આવજા કરે છે ને તડકામાં બહુ આંખ ઊંઝાઈ ગઈ છે. તડકો ન હોય ને એના ડિનર માટે જલ્દી કરવું હતું. એ તોય પહોંચી જતી. આમ ઈ ખાવામાં ક્યાં હમણાં ધાંધી જ દઈશું. આ પીવું છે સીધા છે ને. હા લે લાવ. આ બધું હાલ આટલું બધું ભૂખું જોઈને એને ભૂખું પીવું માર ટીકાને. અરે વાહ થઈ ગયો. હાલો પાણી ઉપર ફોટો સીધા અહીંયા તો બીક જ લાગે. આપો ભૂખું આપો. હાલે. જો અહીંયા જો ઈડા. હાલો હાલો ભાઈ હાલો. આ કઈ આપણને એન્જોય નહીં કરવું. હાલે હું સિદ્ધાર્થ નું મને જોવા બાયોડેટામાં મને આ ફોટો આપ્યો તો અહીંયા ઉભા ઉભા અહીંયા પાડ્યો તો. અમે ફોટો પાડ્યો. હા ઈ ફોટામાં મેં પસંદ કરી લીધા. હા આ જ જગ્યા. આ શાફ હાઉસ નો પોલ છે ને ઈ મમ્મા પપ્પાના લવ લવની ચિનગારી છે. હાલો હાલો. અમ્મા આંગળી પકડી કે આંગળી પકડીને ઉતારો. જાઉં
અહીં શાંતિથી બેઠા છે. શું વાંધો છે? નીચે આવ્યું. ચાલુ છે. અહીં ઊભી રાખો. અહીંયા સાચ. આ ઉભી રહે. યે! આવડે હે? છે એટલે. રોયલ ફીલિંગ છે આ. ઈ. હેલો કે હેલો હાય આ વાદળા થયા ને તોય એટલું બ્યુટીફુલ લાગે છે જો. હાય. નાયગ્રાવાળા શું કિંમત પડે? અમને એવું થાય છે કે અમને આટલામાં આટલી મજા આવી ગઈ તો નાયગ્રા વાળા ને કેનેડા વાળા ને કેટલી મજા હશે. એ લોકો તો કેટલો મોટો ફોલ છે બાપ રે, બ્યુટીફુલ છે. ફૂલ કરી ગયા. નીચે લિફ્ટ માં જવાનું હતું ને, હવે ચડવા વાળા જઈશ. માફી ગયા, પોગી જ ગયા પણ ઓલમોસ્ટ. મસ્ત પવન આવ્યો તો. હા સડવા જો બેદાબેન ને હાથે. હા આખું આમ જો ને કેવા પથ્થરો છે, કેટલા સ્ટ્રોંગ હશે ઓલા. હા માર ખમે છે એટલે પાણીમાં કરું તો. ઈ તો ઠીક, ઓલી રાણી ને એને કેટલા વ્યૂ આવ્યા, કેમનો આવતા હશે. અને આના અવાજ થી હુઈ જવાનું. અહીં જે હશે વર્ષો પહેલા એને. હજુ હા ઉપર વહી આવ્યો, કિલ્લાની ટોચ ઉપર સીડી. આવે દાદા આવે. હાલ ને, આ ગ્રીલો નો ભરોસો નથી. અને મારી તને મની એને અમારે છે ને એકલા ઈ સીધા જ અહીંયાથી આવવાનું છે, સમજ્યા તમે? એવું છે જો. હા હા હા, ઓય કેવો પવન આવે સીધા. અહીંયા તો જો કોઈ નથી. ના ના સેમ તો આ વોકિંગ ટ્રેલ હતું. આપણે બે અહીં બધા પીતા તો પીવાનું, ભરવાનું પાણી. પીવાનું પાણી તો અમે ભરી લીધું, પી લીધું. વેદાબેન પીવે છે રાઈન નદીનું પ્યોર વોટર. ગંગા નદીનું જેમ હે ને. આપણી પાસે તો આના કરતા પવિત્ર નદી છે કાને. હા નો આવ્યું. આપો પાપા નીચે બુબુ પી. લાલ પાપા પીવડાવે છે. બુબુ પી. શું છે આ? ઓરેન્જ, બ્લુ મન, આવ યલો, રેડ, બધા કલર મસ્ત મૂક્યા છે વાઇબ્રન્ટ એકદમ. થોડી નો લેવું છે ચાલો હવે રિટર્ન. ઘરે નહીં પણ બ્રિજ વાળો વ્યૂ છે ને ત્યાં જવું છે. અડધે સુધી મસ્ત પવન સરસ. પવન તો હાય હાય કેવી ગરમી હતી ને, અત્યારે પવન બધા ટાઈપ ને એન્જોય થઈ ગયું. વાદળા વાળું, તડકા વાળું, છાયા વાળું, વરસાદ આવે છે અત્યારે. જો વેદા ગાય ગાય હારે રમે છે. વેદા ગાય ગાય શું કરે છે? હે ક્યાં જાઉં? બીજી ગાય ગાય. આ જો ગાય ગાય બીજી ગાય 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 કેમ કરે? ચાલો વેદાબેન નું ડાયપર ચેન્જ કરી દીધું છે અને ટોયલેટ ની પાસેથી જ આ નીચે જવાનો એક રસ્તો છે બ્રિજ સુધી. એક વચ્ચે અમે જોયો તો ત્યાં જઈએ છે બ્રિજ સુધી અડધે ઊંધી, પછી પાછા આવી જશું. કેમ કે કાર અમારી અહીંયા છે, સાવ નીચે નથી જવું. અમે ઓલી બાજુ જવાય છે, ત્યાંથી ફ્રન્ટ વ્યૂ આવે. જ્યાં અમે 2019 માં આવ્યા હતા ને, ઈ એન્ટ્રી હાવ ફ્રી છે. અને અહીંયા કંઈક 5 ચેઝ ફ્રાંક છે, એટલે 5 ઉપર સમથિંગ થતા છે યુરો. અહીંથી જો આ પાણી આખો ચાલુ છે. તે વેદાબેન ને તેડીને જવું પડે, એકદમ સ્ટીપ છે. રિટર્ન માં તકલીફ પડશે, અહીંથી જ જવાનું છે. હા જો જાય બધા. આ ટ્રેન આવે અહીંથી અને તમને ઉતારાય. નજીકમાં જ છે, સ્ટેશન છે શાફહાઉઝન નું. અચ્છા, લોકો ઓલી બાજુ જોવા જાય સ્પેશિયલ. હા દૂર થી ઓલી બાજુ ચડે. હા હા, હાલો હાલો હાલો, બરાબર. ખોટું આવી ગયા અમે, ખોટું. અહીંથી નીચે ઉતરીને ઓલી બાજુ જવું. જો અહીંથી આવ્યા અને અહીંથી આ આ ટોપ વ્યૂ છે આખો. વેદાબેન નો યાદી કે ઠેઠ સુધી એ કર્યું છે, બરાબર. આ છાંટ આવી છે. હા જો દેખાય છે અહીંયા ચીચડું છે એમ. ટ્રેન આવી બ્રિજ ઉપર. એ લાવો ભાઈ લાવો. અરે આ વાફલ મળી ગઈ ને શાક.
વેદા વાળ ઉડે છે સિલ્કી વાળ ઉડે છે તારા આમ જો તો ખરા ઓહો બોલો ખરા પપ્પા હું આમાં બોલું મમ્માને થેન્ક યુ કહો કે આવું સરસ આવું સરસ લોકેશન ગોતી દીધું મસ્ત આમ રાખો એટલે પાછળ કેટલું મસ્ત લોકેશન ગોતી દીધું વાયા ચેટ જીપીટી પણ એ ઇમ્પોર્ટન્ટ છે કેમ યુઝ કરવું તમે લોકો પેલા આવ્યા ત્યારે આટલું વસૂલ નહીં થયું હોય અમે પેલી બાજુ આવ્યા ત્યાંથી બોટ લઈને અહીંયા અને પછી જતા રહ્યા ક્યાં વેદા પાપા કહે છે વેદાને મોટી થાય ને તો એ થેન્ક યુ કે છે મમ્માને આટલી બધી સરસ જગ્યાએ લાવ્યા જો ને આમાં કેવું પથ્થરની નીચે કોરલ બ્યુટી દેખાય છે પેરેન્ટ્સ ને લાવવા જેવી જગ્યા છે જો અમે ટ્રેન જાય અમે કીધું હું ઘડીક કાંઈ ઊભી રહું પપ્પા તમે વેદાને લઈને જાઓ આગળ મને ઘડીક નિહાળવું છે શાંતિ ફીલ થાય છે આના અવાજથી એટલે જો અહીંયા છે ઇન્ફોર્મેશન પહેલી કલાકના 5 યુરો અને પછી આગળની કલાકના 2 યુરો અમે 1.5 કલાક રહ્યા એટલે અમારે 7 યુરો થયા જો 7.78 યુરોમાં 7 ચેસ ફ્રાંક એટલે ઓકે 8 યુરો ગણવાના ને હાલો બેબુ હાલો હવે 1.5 કલાક એક્સપ્લોર કર્યું બિલકુલ ટ્રાફિક ન મળે એટલે 1.5 કલાકમાં થઈ ગયું બાકી આઈ ગેસ 2 કલાક 2.5 કલાક જેવું થતું હશે તો બેસ્ટ ટાઈમ હતો અને હજી 6 વાગ્યા પછી આવું હોય તોય મને લાગે ચાન્સ મળે અત્યારે પાછો તડકો નીકળો છે એટલે તો 6 વાગ્યા પછી પાર્કિંગ કદાચ ફ્રી છે એટલે તમારે ઈ પાર્કિંગના 7-8 યુરો બચી જાય તો એવું છે અને બાકી આ કિલ્લાની ટિકિટ તો 5 ચેસ ફ્રાંક તો છે જ તે એટલે 10-11 યુરો જેવું થતું હશે 2 ટિકિટ થઈને અમારે 2 ની લેવી પડી હતી કિડ્સની ફ્રી છે અપ ટુ 6 યર્સ તો વેદાની નહોતી ટિકિટ પણ વર્થ કમિંગ છે હું તો કહું જેને પોસિબલ હોય ને આવવાનું એ આવો અને ઉપરથી જ વ્યૂ એના જ પૈસા છે મતલબ નીચેથી તો એટલો બધો ખાસ નથી મેં જોયેલો જ છે આગળ અમને તો ઈ વાવ લાગ્યું હતું પણ ઈ ટાઈમે જો ખબર હોત ને અહીંયા આટલો સરસ વ્યૂ છે તો અહીંયા આવત પણ ત્યારે ખબર નહોતી અમને એવું છે અને અત્યારે તો ચેટ જીપીટીને પૂછ્યું ને એને અમને કીધું ધોરતા અહીંયા જાઓ તો મેં કીધું એના ફોટોઝ જોઈને મને ઈચ્છા થઈ ગઈ તો મસ્ટ વોચ કિલ્લા ઉપરથી સ્પેશિયલી આ શ્લોસ લાઉફન કિલ્લો છે ને ત્યાંથી જવાનું ભલે ટિકિટ દેવી પડે પણ ઈ દઈને આવો વર્થ છે ટિકિટના તમે જે દો ને એ હાલો ટિકિટના ભરી દીધા એટલે અમને જવા દે છે હવે જાવ તમે શાંતિ હવે પાછા ઘરે ફટાફટ પહોંચી જશું હમણાં 30-40 મિનિટમાં ઓ આ સ્વિટ્ઝરલેન્ડના ગામડામાંથી કંઈક મેપે બતાવ્યું છે અહીંથી તમે નીકળો અને ગામડાનો વ્યૂ લેતા જાઓ જો ભાઈ આવા છે સ્વિટ્ઝરલેન્ડના ગામડાઓ આ બધાયને અહીંયા નાખ્યા લાગે છે અરે આ તો કઈક રાઈન નદીનો બ્રિજ આવ્યો લાકડા વાળો એ લાકડાનો બ્રિજ છે જો ઓહો જર્મનીમાં ગાય આ જર્મની થઈ ગયું તો ચાલો ભાઈ કારના નેવિગેશન ને અમને બરાબર જ આગળ વધાર્યા હતા જો અનએક્સપેક્ટેડ હોય ને બધું સારું લાગે હા તો હવે છે ને વચ્ચે પાછું જર્મનીમાં લઈ જશે અમને તો ત્યારે મેં પેટ્રોલ પુરાવી લઈશું કેમ કે પેટ્રોલ અહીંયા સસ્તું છે જર્મની કરતા તો વાય નોટ પહેલી વાર કોઈ વસ્તુ છે ને સસ્તી છે બાકી જર્મની સ્વિટ્ઝરલેન્ડમાં રહેતા હોય ને એ બધા બંધ છે એમ કે બીસ બાઉસ્ટેલે ફ્રાય તો ગૂગલ ને ખબર નહીં હોય ફ્રાય તો છે જવાય તો છે પાવાગઢના હોય ને એવા રોડ છે ગોળ ગોળ વળાંક ચડાવે છે આ ભાઈ આ પાકો હા જાડી પાડો હાથી વાવ એ કે જાડો પાડો હાથીમાંથી કેવું વાવ શું કરું કાના એ જો ઘાસના રોલા થઈ ગયા છે આ ખેડૂતને તો ઓ વાવ કે તો રામસેન નામ છે રામસેન જો આ ગામનું નામ 50 ની સ્પીડ છે ભાઈ વધારતા નહીં ઓ વાવ સ્વિટ્ઝરલેન્ડના ગામડાની ગલીઓ જર્મની જેવી જ છે બધું અલગ નથી આ લોકોની બારીઓ ને એવું અલગ છે જો 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 અલગથી લાકડાની બારી રેવા દીધી છે ને અંદર પછી ઓલી સેક્શન બારી ફિટ કરી જો
ઈ અલગ જોવા મળ્યો અહીંયા એ ઝીંગન છે આમ ગયા તા જો આવી ગયા છે પેટ્રોલ પુરાવા માટે આઈન કાફી ગ્રાટીસ એવું લખ્યું છે આ 35 લીટર હમ અત્યારે કોફી કેમ પીવી લઈશ એમાં એક ને 92 નો ભાવ છે 35 લીટર ઉપર એક કોફી ફ્રી છે 43 લીટર થઈ ગયું મારે વેદાબેન અહીંયા કી તૈયારી કરે યુરો કેટલા છે 2 યુરો 3 સેન્ટ ખબર ને એટલું બધું નથી છે અહીંયા લખ્યું હતું 2 યુરો ચાલો પુરાઈ લીધું કેટલામાં પડ્યું શત કાપુચીનો લઈ આવ્યા છે ચાલો ત્યારે સાંજે આવીને પીઝા પાર્ટી શરૂ થઈ ગઈ છે મહારાજ નથી બે હે તમે પેલા ખાઈ લ્યો ઈ બેન કાઈક ને કાઈક ઓલું કરશે આમ જો ઓહો ફેમિલી પીઝા સારું